ભરૂચ પાલિકા ચૂંટણી વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના શક્તિ પ્રદર્શનથી ભાજપના ગઢમાં હલચલ, જનમેદનીએ વધાર્યો ગરમાવો। વોર્ડ નંબર 11 માં જામશે ખરાખરીનો જંગ। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ બેઠક પર આગામી સમયમાં રસાકસીનો જંગ જામવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। રવિવારે વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના ઉમેદવાર નિખિલ શાહના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વર્ષો બાદ કોંગ્રેસના કોઈ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આટલી મોટી સંખ્યામાં જનમેદની જોવા મળતા રાજકીય વિશ્લેષકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને વરિષ્ઠ કોંગી અગ્રણી સંદીપ માંગરોલા સહિતના સ્થાનિક નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને ઉત્સાહભેર અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ છવાઈ ગયો હતો। વોર્ડ નંબર 11 માં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ મનાઈ રહ્યો છે, પરંતુ આ વખતે સમીકરણો કંઈક અલગ જણાય છે। ભાજપ અને કોંગ્રેસની આમને સામને લડાઈમાં આમ આદમી પાર્ટી સાયલન્ટ કિલર સાબિત થાય તેવી પ્રબળ સંભાવનાઓ વર્તાઈ રહી છે। મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો કોંગ્રેસના શક્તિ પ્રદર્શને વિરોધી છાવણીમાં ચિંતા વધારી દીધી છે। પરિવર્તન નક્કી થઈ ગયું, એટલા માટે નક્કી થઈ ગયો કે રોટલી બનાવ્યા ને ત્યારે એને પલટાવી પડે। પલટાવ્યા તો શું થાય? બળી જાય, કોઈ કામ બનાવે। હવે આ રોટલાને પલટાવવાને તો પતી ગયો, બધાને કોઈને કઈ સામ ધામ ધન ભેટ બધું એમની પાસે છે। જે રીતે માહોલ જોઈ રહ્યો છું, જે લોકોમાં ઉત્સાહ છે, લોકોમાં સ્પીચ છે, એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે કોંગ્રેસના સમયમાં ચકલામાં જે કોંગ્રેસનો ડંકો વાગતો હતો, એ ડંકો આ વખતે આપણા નિખિલભાઈ શાહ વગાડશે એવી આશા આપણાથી રાખું છું। તમે જાણો છો કે ભરૂચ નગરપાલિકાની 30 વર્ષનું શાસન છે, ભ્રષ્ટાચારનું શાસન છે, કુશાસન છે, અવ્યવસ્થા છે, ટ્રાફિક સમસ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી। જ્યારે ગામમાં બેસીને પાણીના પ્રશ્નો છે, ભરૂચ નગરપાલિકાનો સૌથી વધારે જો પાણીનો પ્રશ્ન હોય તો વોર્ડ નંબર 11 માં છે। આમ છતાં ભરૂચ શહેરનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ આજે પણ થઈ શક્યો નથી। એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ માત્ર આ ભ્રષ્ટ શાસન છે। 30 વર્ષથી આ ભરૂચ શહેરને લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ કરી રહી છે અને એને જ આકાર આપવાનો સમય આવી ગયો છે। ગુજરાતની અંદર જુઓ કે દેશની અંદર જુઓ, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આમ છતાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના લોકોએ દહેશત ફેલાવીને, ભય ઉભો કરીને ઉમેદવારોને લાંચ રૂશ્વત આપીને સામ દામ દંડ ભેદથી જે તોડવાનું કામ કરેલું છે અને 700 થી પણ વધારે બેઠકો ચોરીને ભારતીય જનતા પાર્ટીના ખોરામાં મૂકવાનું કામ જો કોઈ કરેલું હોય તો એ પાપની સહભાગી આ ભરૂચ અને ગુજરાતની પોલીસ અને તંત્ર પણ છે। હું પોલીસના મિત્રોને પણ કહેવા માંગુ છું, તંત્રને પણ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના હાથા બનવાનું ભૂલી જાઓ। આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની થઈ નથી અને થવાની પણ નથી।